રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અમૃત છાસ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે। માતૃશ્રી ગુલાબબેન કેશવલાલ બોરા પરિવાર તેમજ માતૃશ્રી તારાબેન જેઠાલાલ મોદી પરિવારના સહયોગથી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે। ધોરાજી ગોંડલ જૈન સંઘના ભક્તો દ્વારા છાસ વિતરણ માટે ભંડોળ મોકલવામાં આવી રહ્યું છે। સંઘના માનદ મંત્રી કમલભાઈ મોદી છેલ્લા 2 મહિનાથી આ સેવાકીય પ્રવૃત્તિમાં સતત જોડાઈ જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરી રહ્યા છે। અમૃત છાસ કેન્દ્રનો લાભ દરરોજ અંદાજે 110 કરતા વધુ પરિવાર લઈ રહ્યા છે। ઉનાળાની ગરમીમાં લોકોને ઠંડક અને રાહત આપતી આ સેવા કાર્યને સ્થાનિક પરિવાર દ્વારા બિરદાવવામાં આવી રહી છે। આ તકે પરિવારજનોએ છાસ વિતરણમાં જોડાયેલા સેવાભાવી યુવાનો, દાતાશ્રીઓ અને કાર્યકરોની સેવાઓને બિરદાવી હતી। નીલમ બોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।